નમસ્કાર બાળ દોસ્તો, વાલી મિત્રો, આપને પણ નમસ્કાર. આપ સૌ મજામાં હશો. આજના હોમ લર્નિંગ અન્વયે ધોરણ 1ના ગણિત વિષયના શૈક્ષણિક કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. બાળ દોસ્તો, આપ આ અગાઉના એપિસોડમાં બાદબાકી કરવાની વિવિધ પદ્ધતિઓ, ચિત્ર, આંગળીના વેઢા, ટપકા દ્વારા બાદબાકી કરતા શીખી ગયા છો. આજે આપણે એ તમામ પ્રવૃત્તિને ફરી એકવાર યાદ કરી લઈએ. તો ચાલો બાળ દોસ્તો, તમે જોઈ રહ્યા છો આ હાથનો પંજો છે. શું છે? હાથનો પંજો છે. હાથના પંજામાં કેટલી આંગળીઓ છે તે ગણીએ. ગણો તો 1 2 3 4 5. કેટલી આંગળીઓ છે? 5. હવે જો હું શું કરું છું, 5 આંગળીઓમાંથી એક આંગળીને વાળી લીધી છે. હવે ગણો જો કેટલી આંગળીઓ બાકી રહી. હા, ગણો તો. હા, સરસ. 1 2 3 4. કેટલી આંગળી રહી? 4. 5 આંગળામાંથી એક આંગળીને વાળી લઈએ તો 4 આંગળીઓ રહી. એટલે 5 આંગળામાંથી એક આંગળી ઓછી થઈ ગઈ છે. બરાબર ને? ફરી સમજીએ. અહીંયા પણ જુઓ, હાથનો પંજો છે. જોઈ રહ્યા છો ને તમે બધા? હા, અરે ગણવા માંડ્યા. સરસ સરસ. કેટલી આંગળીઓ છે આ હાથના પંજામાં? 5. 1 2 3 4 5. કેટલી આંગળીઓ છે? 5. કેટલી આંગળીઓ છે? 5. હવે શું કરું છું એ જોજો. હું આ 5 આંગળીઓમાંથી એક આંગળી અને એક આંગળી ને વાળી લીધી છે. બોલો જો કેટલી આંગળી વધી? હા, ગણો ગણો ગણો. સરસ. 1 2 3. કેટલી આંગળી વધી? 3. બરાબર ને? 5 આંગળામાંથી 2 આંગળી ઓછી થઈ ગઈ. 2 આંગળી વાળી દીધી છે. એટલે આપની પાસે રહી છે 1 2 3. કેટલી આંગળી રહી છે? 3. બાળ દોસ્તો, તમે અહીંયા જોશો કે આ એક સળિયામાં મણકા પરોવેલા છે. સૌ પ્રથમ તો કેટલા મણકા છે તે આપણે ગણીએ. 1 2 3 4 5. કેટલા મણકા છે? 5. હવે હું શું કરું છું તે જોજો. તમે આ 5 મણકામાંથી આ એક મણકો હું કાઢી લીધો છે. શું કર્યું છે? કાઢી લીધો છે. તો હવે આ સળીમાં કેટલા મણકા છે? 1 2 3 4. 5 મણકામાંથી એક મણકો ઓછો થઈ ગયો. એટલે કેટલા મણકા વધ્યા? 4. કેટલા મણકા વધ્યા? 4. સરસ. ફરી એકવાર જોઈએ કે અહીંયા 4 મણકા છે. કેટલા મણકા છે? 4. આ 4 મણકામાંથી હું 2 મણકા લઈ લઉં છું. 1 2. 2 મણકા હું લઈ લીધા છે. તો હવે કેટલા મણકા દેખાય છે? હા, ગણો તો. 2. કેટલા મણકા દેખાય છે? 2. બાળ દોસ્તો, આપણે અહીં શીખ્યા કે અમુક વસ્તુમાંથી કેટલીક વસ્તુઓ ઓછી થાય છે, એટલે કે બાદ થાય છે. તેને બાદબાકી કહેવાય. શું કહેવાય? બાદબાકી. તો હવે પછી આપણે બાદબાકીની સમજ
ચિત્ર દ્વારા મેળવીશું. બાળ દોસ્તો, આપ જોઈ રહ્યા છો. સૌપ્રથમ તો આપણે સમજીએ. અહીંયા કેટલાક ચિત્ર છે, અહીંયા પણ કેટલાક ચિત્ર છે, પણ આ ચિત્ર કરતાં આ ચિત્રમાં કંઈક ફેરફાર છે અને અહીંયા પણ કેટલાક ચિત્ર છે. ચાલો પહેલાં તો સમજીએ. અહીં કપ છે. શું છે? કપ. કેટલા કપ છે? ગણીએ તો 1 2 3 4 5 6. કેટલા કપ છે? 6. હવે બીજા ચિત્રમાં જુઓ શું છે. અહીંયા તો 6 કપ છે, પણ અહીંયા શું છે? તો અહીંયા કેટલાક કપ તૂટી ગયેલા દેખાય છે. દેખાય છે ને? હા, કેટલા કપ તૂટી ગયા છે? ગણીએ તો આપણે 1 2 3 4. કેટલા કપ તૂટી ગયા છે? 4. અહીંયા 4 લખેલા જ છે. 6 કપ હતા, 4 કપ તૂટી ગયા, એટલે 6 કપમાંથી 4 કપ શું થયા? ઓછા થયા. હા, તૂટી ગયા એટલે ઓછા થયા ને? હા, 6 માંથી 4 ઓછા થયા. તો શું થયું? કેટલા કપ સારા રહ્યા છે? 1 2 આ રહ્યા. જે 2 કપ સારા રહ્યા છે તે આ રહ્યા. કે 6 કપ હતા, 4 કપ તૂટી ગયા, તો વધ્યા 2 કપ. શું થયું? 2 કપ. ફરી એકવાર, 6 કપ હતા, આ 4 કપ તૂટી ગયા છે, તો વધ્યા છે આપની પાસે 2. એટલે 6 માંથી 4 ઓછા થાય તો આપણને મળે છે 2. ફરી જોઈએ. જુઓ ભાઈ, આ એક ચિત્ર છે, અહીંયા પણ એક ચિત્ર છે અને અહીંયા પણ એક ચિત્ર છે. આ પાણી દેખાય છે અને અહીંયા દેડકા બેઠેલા દેખાય છે. શું દેખાય છે? દેડકા બેઠેલા દેખાય છે. કેટલા દેડકા છે? જુઓ તો 1 2 3 4 અને 5. 5 દેડકા દેખાય છે. દેખાય છે ને તમને બધાને? હવે શું થયું? જુઓ તો આ 5 દેડકા હતા ને, એમાંથી 2 દેડકા પાણીમાં કૂદકો મારીને પડ્યા. શું થયું? આ 5 દેડકા હતા, 2 દેડકા પાણીમાં ગયા છે. ક્યાં ગયા છે? પાણીમાં. એટલે 5 માંથી 2 દેડકા ઓછા થયા. તો રહ્યા કેટલા દેડકા? ગણીએ તો 1 2 3. કેટલા દેડકા રહ્યા? 3. 5 માંથી 2 દેડકા પાણીમાં કૂદ્યા, એટલે રહ્યા 1 2 3. 3 દેડકા રહ્યા. કેટલા દેડકા રહ્યા? 3. તો અહીંયા લખીશું 3. ફરી જોઈએ આપણે નીચે. અહીંયા છે એક ડાળી અને ડાળી પર પાંદડા છે. શું છે? પાંદડા. જુઓ તો 1 2 3 4 5 6 7 8 9. આ ડાળી પર કેટલા પાંદડા છે? 9. જુઓ તો અહીંયા શું થયું? ડાળી પરથી અમુક પાંદડા ખરી પડ્યા છે. શું થયું છે? ડાળી પરથી અમુક પાંદડા ખરી પડ્યા છે. કેટલા પાંદડા ખરી પડ્યા તે જોઈએ. હા, ગણો તો 1 2 3 4. કેટલા પાંદડા ખરી પડ્યા? 4. જો 4 આપણે લખેલા જ છે. તો હવે શું થયું ભાઈ? ડાળી પર કેટલા પાંદડા રહ્યા? હા, ગણીએ તો ડાળી પર હવે પાંદડા જે ખરી ગયા હતા ત્યાર પછી કેટલા પાંદડા વધ્યા? જોઈએ 1 2
3 4 5 કેટલા પાંદડા વધ્યા છે 5 તો અહીંયા આપણે શું લખીશું 5 આ ચિત્રમાં એક ટોપલીમાં કેરીઓ દેખાય છે શું દેખાય છે કેરીઓ દેખાય છે કેટલી કેરીઓ છે ગણીએ તો 1 2 3 4 5 કેટલી કેરીઓ છે 5 બરાબર હવે બીજા ચિત્રમાં જુઓ તો શું થયું હા મીનુબેન એક કેરી ટોપલીમાંથી લઈને ખાવા માંડ્યા છે કેટલી કેરી ખાય છે એક કેરી છે એમના હાથમાં એટલે ટોપલામાંની 5 કેરીમાંથી એક કેરી ઓછી થઈ છે એટલે અહીંયા 1 લખ્યા છે તો હવે ટોપલીમાં કેટલી કેરીઓ વધી ગણીએ તો 1 2 3 4 4 ફરી એકવાર અહીંયા સમજીએ જોઈએ ચિત્ર ગણવાના છે અને ચિત્રમાંથી કેટલાક ચિત્રો ઓછા થયા છે તે પણ ગણીશું અને પછી કેટલા ચિત્ર રહ્યા છે તે જોઈએ પહેલાં તો જોઈએ આપણે અહીંયા કેટલા ગ્લાસ છે હા ગણો તો 1 2 3 કેટલા ગ્લાસ છે 3 સરસ બીજા ચિત્રમાં જોઈએ શું થયું છે આ 3 ગ્લાસ હતા અહીંયા 3 ગ્લાસ બધા જ ગ્લાસ તૂટી ગયા છે જુઓ તો 1 2 3 3 ગ્લાસ તૂટી ગયા છે ને 3 હતા અને 3 લેતા લેતા તૂટી ગયા તો આપણે લખીએ અહીંયા 3 બાળ દોસ્તો જુઓ 3 ગ્લાસ હતા 3 ગ્લાસ તૂટી ગયા છે એટલે કે 3માંથી 3 ઓછા થઈ ગયા છે તો આપણી પાસે કશું રહ્યું છે અહીંયા ના કંઈ જ નથી રહ્યું તો શું લખીશું આ બોક્સમાં આપણે 3માંથી 3 ઓછા થાય તો કેટલા આવે અહીંયા 0 કારણ કે અહીંયા એક પણ ગ્લાસ આપણને દેખાતો નથી કશું જ નથી જોઈએ અહીંયા છે જમરૂખ આ ચિત્રમાં પણ જમરૂખ છે અને અહીંયા પણ જમરૂખ દેખાય છે સૌ પ્રથમ તો પહેલા કેટલા જમરૂખ છે તેને જોઈએ ગણીએ તો 1 2 3 4 5 6 7 કેટલા જમરૂખ છે 7 લખીએ તો અહીંયા 7 હવે આ 7 જમરૂખમાંથી તમારા હાથમાં કેટલા જમરૂખ સમાયા છે કેટલા જમરૂખ આવી ગયા છે જોઈએ તો 1 2 3 4 7માંથી 4 જમરૂખ હાથમાં છે કેટલા જમરૂખ હાથમાં આવી ગયા 4 એટલે 7માંથી 4 જમરૂખ ઓછા થયા તો રહ્યા કેટલા આપણી પાસે જમરૂખ વધ્યા કેટલા 1 2 3 કેટલા વધ્યા છે 3 તો અહીંયા લખીશું 3 નીચે શું દેખાય છે આપણને સફરજનના ચિત્રો અહીંયા સફરજન છે અહીંયા પણ સફરજન જ છે અને અહીંયા પણ સફરજન છે અહીંયા કેટલા સફરજન છે ગણીએ તો 1 2 3 4 5 6 કેટલા સફરજન છે 6 તો આપણે આ બોક્સમાં લખીશું 6 અહીંયા જોઈએ 6 સફરજન હતા તેમાંથી કેટલાક સફરજન હાથમાં છે અને કેટલાક હાથની બહાર છે હવે હાથમાં કેટલા સફરજન છે ગણીએ તો 1 2 3 4 કેટલા છે 4 તો અહીંયા મૂકીશું આપણે 4 શું થયું 6 સફરજન હતા 4 સફરજન
હાથમાં આવ્યા એટલે ઓછા થઈ ગયા. તો વધ્યા કેટલા સફરજન આપણી પાસે? 1 2. કેટલા વધ્યા છે? 2. તો અહીંયા મૂકીશું આપણે 2. કેટલા મૂકીશું? 2. બાળ દોસ્તો, તમારે આ પ્રમાણે બીજા મહાવરા સ્વપ્રયત્ને કરવાના છે. બાળ દોસ્તો, અહીંયા આપણી પાસે સંખ્યા છે 8 ઓછા 4. 8માંથી 4 બાદ કરવાના છે. 8માંથી 4ને ઓછા કરી દેવાના છે. સમજીએ. જુઓ, આપણી પાસે છે આ સળિયામાં મણકા. મણકાને ગણીશું. ચાલો, કેટલા મણકા છે? ગણો તો. 1 2 3 4 5 6 7 8. કેટલા છે? 8. હવે આપણે 8માંથી શું કરવાનું છે? હા, સરસ, બધાને આવડે છે. 8માંથી 4 મણકા ઓછા કરવાના છે. હવે આ 8 મણકામાંથી 4 મણકાને ઓછા કરવા શું કરવું પડશે? હા, 4 મણકા આપણે લઈ લેવા પડશે. લઈએ તો 1 2 3 4. 8 મણકામાંથી આપણે 4 મણકા લઈ લીધા છે. તો કેટલા રહ્યા આપણી પાસે? ગણીએ તો. હા, ગણો તો બધા. 1 2 3 4. કેટલા મણકા રહ્યા છે? 4. એટલે કે 8માંથી 4ને બાદ કરીએ છીએ તો આપણી પાસે વધે છે 4. કેટલા વધે છે? 4. સરસ. બાળ મિત્રો, આપણે અગાઉ જોઈ જ ગયા છે. આજે ફરી એકવાર આને જોઈ લઈએ, યાદ કરી લઈએ તો તમને બાદબાકીની ગણતરી કરતા સરળતા રહે. અહીંયા આપણી પાસે બાદબાકીની રકમ છે અને બાદબાકીની રકમ મુજબ ટપકામાંથી તેને કાપી પણ લીધા છે, ઓછા પણ કર્યા છે. આપને ગણતરી કરી અને તેનો જવાબ બોક્સમાં લખવાનો છે. સમજીએ. અહીંયા છે 5. તો આપણી પાસે 5 ટપકા છે. 1 2 3 4 5. હવે 5માંથી કેટલા બાદ કર્યા છે? 4. કેટલા બાદ કર્યા છે? 4 કરેલા છે. 1 2 3 4. આ 4 બાદ કરતા કેટલા વધ્યા છે? 1. કેટલા વધ્યા છે? 1. તો આપણે મૂકીશું અહીંયા 1. ફરી જોઈએ. એવી જ રકમ છે, પરંતુ એને ઊભા બાદબાકીના સ્વરૂપમાં દર્શાવેલી છે. 5 ઓછા 4. 5માંથી 4ને બાદ કરીશું. 5 છે આપણી પાસે. 1 2 3 4 5. છે 5. હા, હવે એમાંથી કેટલા બાદ કરવાના છે? 4. અહીંયા 4 કાપેલા જ છે. 1 2 3 4. તો રહ્યા છે કેટલા? 1. 1 વધ્યો છે એટલે અહીંયા મૂકીશું 1. ફરી એક ઉદાહરણને સમજીએ. અહીંયા છે 6 ઓછા 2. 6માંથી 2ને બાદ કરવાના છે. આપણી પાસે અહીંયા ટપકા પણ 6 છે અને તેમાંથી 2 બાદ પણ કરેલા છે. જુઓ, 1 2 3 4 5 6 છે ને 6 ટપકા. તેમાંથી બાદ કર્યા છે. કેટલા બાદ કર્યા છે? 1 2. તો હવે વધ્યા કેટલા ટપકા? 1
2 3 4 કેટલા વધ્યા છે 4 આ પણ એ જ રકમ છે 6 ઓછા 2 6 ટપકા છે 1 2 3 4 5 6 બાદ કેટલા કર્યા છે 2 1 2 બાદ કરી દીધા છે વધ્યા છે કેટલા 1 2 3 4 કેટલા વધ્યા છે 4 તો અહીંયા આપણે મૂકીશું 4 બાળ દોસ્તો તમારે આ પ્રમાણે બીજા મહાવરા સ્વપ્રયત્ને કરવાના છે હવે આપણે 4 ઓછા 2 4માંથી 2 બાદ કરવાના છે શું કરીશું આપણે સૌપ્રથમ ટપકાથી અથવા તો આંગળીના વેઢાથી અથવા તો લીટા કરીને ગણીએ ચાલો તો અહીંયા 4 છે તો 4 ટપકા કરીશું 1 2 3 4 બરાબર છે 4માંથી 2 ને બાદ કરવાના છે બાદ કરવા આપણે શું કરીશું 2 ટપકા કાપીશું સરસ કાપીએ તો 1 2 બરાબર ને હવે આપણી પાસે કેટલા વધ્યા છે હા સરસ 2 વધ્યા છે 1 2 કેટલા વધ્યા છે 2 તો અહીંયા લખીશું 2 અહીંયા લખીશું 2 સમજીએ અહીંયા છે આપણી પાસે 3 ઓછા 2 3માંથી 2 બાદ કરવાના છે 3માંથી 2 ઓછા કરવાના છે આપણે અહીંયા 3 ટપકા કરીશું 1 2 3 હા કેટલા ટપકા કર્યા છે 3 હવે આ 3માંથી આપણે કેટલા બાદ કરવાના છે સરસ 2 બાદ કરવાના છે 2 બાદ કરવા શું કરીશું કાપીશું ચાલો જો કાપો બધા હા 1 મારી સાથે હા 2 1 2 3માંથી 2 કાપ્યા 3માંથી 2 ને ઓછા કર્યા છે તો હવે આપણી પાસે કેટલા વધ્યા છે હા સરસ 1 અહીંયા લખીશું 1 સરસ હવે આપણે કેટલાક ઊભા સરવાળાને સમજીએ આપણી પાસે અહીંયા છે 9 ઓછા 7 9માંથી 7 ને બાદ કરવાના છે શું કરવાનું છે બાદ કરવાના છે તો સૌપ્રથમ આપણે શું કરીશું હા લીટા પણ થાય સરસ કોણ બોલ્યું સરસ ટપકા પણ થાય અને લીટા પણ થાય તો આપણે 9 છે ને તો ગણીને 9 લીટા કરી દઈએ તમે ગણો હું દોરું બરાબર 1 2 3 4 5 6 7 8 9 9 લીટા દોર્યા છે હવે આપણે આ 9માંથી કેટલા બાદ કરવાના છે સરસ કેટલા બાદ કરવાના છે 7 તો શું કરીશું 7 લીટાને કાપીશું ગણીએ 1 2 3 4 5 6 7 7 કાપી દીધા છે હવે આપણી પાસે કેટલા વધ્યા છે હા ગણીએ તો 1 2 કેટલા વધ્યા છે 2 તો આપણે આ બોક્સમાં લખીશું 2 કેટલા લખીશું 2 9માંથી 7 ને બાદ કરીએ છીએ 9માંથી
7ને ઓછા કર્યા છે તો કેટલા વધ્યા છે આપની પાસે? 2. કેટલા વધ્યા છે? 2. ફરી એક ઉદાહરણને સમજીએ. અહીંયા આપની પાસે છે 4 ઓછા 2. 4માંથી 2 બાદ કરવાના છે. તો સૌ પ્રથમ શું કરવાનું છે આપણે? સરસ લીટા કરવાના છે. ગણીએ તો 1 2 3 4. સરસ. હવે આ 4માંથી શું કરવાનું છે આપણે? હા, 2 બાદ કરવાના છે. 2ને બાદ કરવા શું કરીશું? હા, 4માંથી 2 લીટાને કાપી લઈએ. કાપીએ તો 1 2. વધ્યા કેટલા લીટા આપની પાસે? સરસ, 1 2. કેટલા વધ્યા છે? 2. તો આપણે અહીંયા બોક્સમાં લખીશું 2. બરાબર ને? બાળ દોસ્તો, આજે આપણે બાદબાકીની તમામ પદ્ધતિઓ અને પ્રવૃત્તિઓ એકવાર યાદ કરી લીધી છે. બરાબર ને? વાલી મિત્રો, તમારે તમારા બાળકની નોટબુકમાં રોજે રોજ 5 બાદબાકીની રકમ લખી આપવી. બાળકો આ બાદબાકી આંગળીના વેઢાથી ટપકાથી ગણતરી કરે તેવા બાળકો પ્રયાસ કરે અને તમારે તેમની સાથે રહી અને તેમને જરૂરી માર્ગદર્શન આપવાનું છે. હવે પછીના એપિસોડમાં ફરી મળીશું.